આજે આપણે આ વિડીયોના માધ્યમથી લીવરને હેલ્ધી રાખવાના અને ફેટ ફ્રી લીવર કઈ રીતે આપણે બનાવી શકીએ એના 7 દિવસના ડાયટ પ્લાનની હું અહીંયા વાત કરવાની છું. તો નોટ અને પેન લઈ અને આ 7 દિવસનો ડાયટ પ્લાન જરૂરથી લખી લો, જેથી તમે તમારા લીવરને હેલ્ધી બનાવી શકો. સાબુત અનાજ અને ગ્રીન વેજીટેબલથી અઠવાડિયાની શરૂઆત કરવી જોઈએ. સવારે નાસ્તામાં ઓટ્સ, ચિયા સીડ્સ અને તાજા બેરીઝનો ઉપયોગ કરવો જોઈએ. એ ખરેખર લીવર માટે બેસ્ટ ઓપ્શન છે. બપોરના ભોજનમાં અને રાત્રિના ભોજનમાં બ્રાઉન રાઈસ, કિનોવા અને દલિયાનો ઉપયોગ કરવો જોઈએ. સાથે સાથે સ્ટીમર્ડ બ્રોકલી, પાલક અને ગાજર આનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ. આ વસ્તુ જે છે એ શરીરની અંદર સુગરને કંટ્રોલ કરે છે અને લીવરમાં ફેટ જમા થતું અટકાવે છે. અને આપણે દિવસ દરમિયાન પ્રોપર માત્રામાં પાણી પીવું ખૂબ જરૂરી છે. પાણીની કમી વર્તાવા ના દેવી જોઈએ, જેથી તમારા શરીરની અંદર ખરાબ ટોક્સિન જે છે એ બહાર નીકળશે, એટલે કે લીવરને ડિટોક્સિફાય કરવાનું કામ કરશે. તો આવી રીતે આપણે અઠવાડિયાના પ્રથમ દિવસની શરૂઆત કરવી જોઈએ. લીન પ્રોટીન અને હેલ્ધી ફેટ્સ. બીજા દિવસની શરૂઆત આપણે સ્કિનલેસ ચિકન, માછલી, ટોફુ અને દાળથી કરવી જોઈએ. આને આપણા ખાવામાં શામિલ કરવા જોઈએ અને ખાસ કરીને ઓમેગા 3 થી ભરપૂર માછલી જેમ કે સાલ્મોન અને સાર્ડિન, આ માછલીઓ જે છે એ ઓમેગા 3 થી ભરપૂર હોય છે અને આ લીવરની સૂજનને ઓછી કરવા માટે ખૂબ જ ફાયદો કરે છે. અને હેલ્ધી ફેટ્સ માટે આપણે જૈતુનનું તેલ, અખરોટ અને ચિયા સીડ્સ એટલે અલસીના બીજ લેવા જોઈએ.